નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 કમ્પ્લીટ પૂરો કરી દીધો. હવે આજે આપણે રેખાના અલગ અલગ વ્યાપક સમીકરણો વિશે અભ્યાસ કરીશું, એની થિયરી અને એના ઉદાહરણ જોઈશું. તો હવે સ્ટાર્ટ કરીએ કે રેખાનું વ્યાપક સમીકરણ કેવું હશે. તો રેખાનું વ્યાપક સમીકરણ એ દ્વિચલ-સુરેખ સમીકરણ તમે ઓલરેડી જાણતા જ હશો, એના જેવું જ છે. તો આપણે અહીંયા લખીએ દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર a રેખાનું વ્યાપક સમીકરણ છે, જ્યાં a, b અને c બિલોંગ્સ ટુ r અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આપણે ઓલરેડી જાણીએ છીએ કે દ્વિચલ સમીકરણ કેવું હોય છે. તો ax પ્લસ by પ્લસ c બરાબર 0 એ રેખાનું વ્યાપક સમીકરણ છે. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એ કેવો હોય છે? તો એ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ આપણે જાણીએ છીએ કે સુરેખા હોય છે. તો અહીંયા આપણે લખી દઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સુરેખા દર્શાવે છે. આપણે રેખાનું વ્યાપક સમીકરણ જોઈ લીધું. હવે આપણે જોઈએ કે રેખાના જે અક્ષો પર કપાતા અંતઃખંડો છે એ આપણે એક્સ અંતઃખંડ, વાય અંતઃખંડ એનું સમીકરણ શું છે તો એ જોઈએ આપણે. તો આપણે લખીએ કે રેખાના અક્ષો પર કપાતા અંતઃખંડો. તો રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 નો એક્સ અંતઃખંડ, એનો એક્સ અંતઃખંડ છે માઇનસ સી ભાગ્યા એ, જો સી એ અચળ પદ અને એ એટલે કે એક્સનો સગુણક. તો આપણે લખી દઈએ કે સી એ અચળ પદ અને એ એક્સનો સગુણક. આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ ઉગમ બિંદુ 0, 0 રેખા આપેલી છે. તો અહીંયા આ એક્સ અક્ષ પર થશે એ બિંદુ આપણે લઈએ તો માઇનસ સી અપોન એ 0. તો એક્સ અંતઃખંડ થયો માઇનસ સી અપોન એ. અને હવે આપણે વાય અંતઃખંડ જોઈએ. તો વાય અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી. જો સી એ અચળ પદ અને બી એ વાયનો સગુણક છે. તો અહીંયા બી બિંદુ લઈએ આપણે વાય અક્ષ પર, તો એ થશે 0 માઇનસ સી અપોન બી. તો રેખાના અક્ષો પર કપાતા અંતઃખંડો એક્સ અંતઃખંડ બરાબર માઇનસ સી અપોન એ અને વાય અંતઃખંડ માઇનસ સી અપોન બી. હવે જો રેખા આ એક્સ અક્ષને લંબ હોય તો એનું સમીકરણ આપણે જોઈએ કે જો રેખા એક્સ અક્ષને લંબ હોય તો એક્સ અંતઃખંડ
एक्स अंतःखंड थशे -c/e। अहींया आपणे आकृति दोरीए तो एक्स अक्ष ने आ एक्स अक्ष छे एने लंब एटले के वाय अक्ष ने समांतर थाय तो आ रेखा थशे ax + by + c बराबर 0 छे एमां y ए अव्याख्यायित थई जशे तो आ रेखा बनशे ax + c बराबर 0। तो अहींया y ने कई लेवा देवा नथी એટલે y આપણને મળશે y અંતઃખંડ મળશે અવ્યાખ્યાયિત। तो अहींया y अंतःखंड થઈ જશે અવ્યાખ્યાયિત। અને હવે एक्स अक्ष ने लंब हती एवी ज रीते जो वाय अक्ष ने लंब होय तो जो रेखा वाय अक्ष ने लंब होय तो एनो एक्स अंतःखंड थशे एनो एक्स अंतःखंड ने काई लेवा देवा नहीं। अहींया आपणे आकृति पहेला दोरी दईए आ वाय अक्ष ने लंब एटले एक्स अक्ष ने समांतर रेखा एटले ए रेखा थशे bx + by + c बराबर 0। तो एनो एक्स अंतःखंड थई जशे अव्याख्यायित अने वाय अंतःखंड थशे -c/b। आना परथी आपणे लखी दईए एक्स अंतःखंड अव्याख्यायित अने वाय अंतःखंड -c/b। હવે આપણે एक्स अक्ष ने लंब और वाय अक्ष ने लंब जोई लीधुं पण जो रेखा उगम बिंदुमांथी पसार थती होय तो एनुं समीकरण आपणे केवा स्वरूपने मळे तो अहींया उगम बिंदु 0 0। तो आ उगम बिंदुमांथी जो रेखा पसार थती होय तो एनो एक्स अंतःखंड पण 0 थाय आ वाय अंतःखंड पण 0 थाय। उगम बिंदु 0 मांथी जो पसार थाय तो एनो एक्स अंतःखंड अने वाय अंतःखंड 0 थशे। तो अहींया आपणे लखी दईए जो रेखा उगम बिंदुमांथी पसार थती होय तो एक्स अंतःखंड बराबर 0 अने वाय अंतःखंड बराबर 0 थशे। हवे आपणे जोईए रेखानुं अभिलंब स्वरूप केवुं हशे। अभिलंब स्वरूप तो रेखानुं अभिलंब स्वरूप आपणे जोईए तो जो रेखा ax + by + c बराबर 0 ना समीकरण ने आपणे अभिलंब स्वरूप में फेरवવું होय तो आपणे आगळ जोई गया हता कि x cos ओमेगा + y sin ओमेगा बराबर p। तो एने एमां आपणे आ अभिलंब स्वरूप ax + by c ने एमां रूपांतर करवुं पड़े। तो अहींया पहेला आपणे लखी दईए कि रेखा ax + by + c बराबर 0 ना समीकरण ने अभिलंब स्वरूप समीकरण x cos ओमेगा + y sin ओमेगा बराबर p में रूपांतरित करवू तथा p अने ओमेगा एमांथी मेळववा पड़े। तो आ जे रेखानुं व्यापक समीकरण छे एने x cos ओमेगा + y sin ओमेगा बराबर p में आपणे फेरवવું पड़े। तो अहींया आपणे
एक्स वाय અને ઉગમ બિંદુ 0. હવે રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 આ રેખા છે એને અભિલંબ ઉગમ બિંદુને અભિલંબ આપણે એક રેખા દોરીએ અને નામ આપીએ એમ. તો અહીંયા લખીએ રેખા ax પ્લસ by બરાબર પ્લસ c બરાબર 0 છે. તો c આ સાઈડ લઈ લઈએ તો c અને હંમેશા યાદ રાખવું કે c જો તમે આ સાઈડ લેશો તો માઇનસ થાય, પણ આપણે અહીંયા અભિલંબ સ્વરૂપમાં c હંમેશા ધન જ લેવાનું. જો આ સાઈડ c આપે માઇનસ હોય તો પેલી સાઈડ લઈ જવાનું એટલે પ્લસ c કરી દેવાનું, અને અહીંયા જો પ્લસ c આપેલો હોય તો આ ax પ્લસ by સ્વરૂપની પેલી સાઈડ લઈ જવાનું. હંમેશા c ને ધન જ રાખવાનું, જો c ગ્રેટર દેન 0 હોવું જોઈએ. તો રેખા ax પ્લસ by બરાબર c દ્વારા દર્શાવતી રેખાનું અભિલંબ સ્વરૂપ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p છે. તો આપણે આને p કહી દઈએ. તો આ જે p છે એ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ છે. જો p બરાબર ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ. તો આ p બરાબર થશે અને આ જે ખૂણો બન્યો x અક્ષની દિશા સાથે એ થશે ઓમેગા અને રેખા આ l. તો p બરાબર થશે p બરાબર c ભાગ્યા વર્ગમૂળમાં a² પ્લસ b², જે આપણું અભિલંબ રેખાનું અભિલંબ સ્વરૂપનું સૂત્ર છે. તથા cos ઓમેગા બરાબર જો cos ઓમેગા હોય તો a ભાગ્યા વર્ગમૂળમાં a² પ્લસ b², અને જો sin ઓમેગા શોધવાનું હોય તો b ભાગ્યા કૌંસમાં a² પ્લસ b², જો ઓમેગા બિલોંગ્સ ટુ સંવૃત્ત 0 થી 2π વિવૃતમાં. તો હંમેશા યાદ રાખવાનું રેખાનું અભિલંબ સ્વરૂપ અને એમાં cos ઓમેગા અને sin ઓમેગાની વેલ્યુ આના પરથી આપણે મેળવવાની. હવે આપણે જોઈએ ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર કેટલું, એનું સૂત્ર શું છે. ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર. હવે આ તમારે હંમેશા આકૃતિ દોરીને જ કરવાની. નાની સરખી આકૃતિ દોરી દેશો તો તમને જલ્દીથી આઈડિયા આવશે. અહીંયા ઉગમ બિંદુ 0 0. તો આ ઉગમ બિંદુ 0 0માંથી એક રેખા લંબ હોય, રેખા L લઈ લઈએ. તો આ ખૂણો બનશે અને M નામ આપી દઈએ અને આ P. ઉગમ બિંદુ પરથી રેખા પર દોરેલા લંબની લંબાઈ P. તો જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનું લંબ અંતર થશે, અહીંયા પહેલાં લખી દઈએ કે ઉગમ બિંદુ O0 0 થી રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0નું લંબ અંતર p બરાબર માનાંકમાં c ભાગ્યા a² પ્લસ b². હવે માનાંકમાં c કેમ લીધો છે?
કે જો સી માઇનસ હોય કે ઋણ હોય તો એને આપણે માનાંકમાં હોય તો પ્લસ થઈ જાય. તો આપણે પહેલાં જ કહ્યું કે સીને આપણે ધન લેવાનું અને અહીંયા નીચે એ સ્ક્વેર તો બી સ્ક્વેર એટલે એનો વર્ગ છે એટલે તો ઓલરેડી એ ધન થઈ જશે. તો પીની વેલ્યુ આપણને હંમેશા ધન જ મળશે. તો આ ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતરનું સૂત્ર છે. હવે જો ઉગમ બિંદુ સિવાયના બિંદુઓથી રેખાનું લંબ અંતર હોય તો એનું પણ આપણે જોઈ લઈએ કે ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું લંબ અંતર આ ઉગમ બિંદુ એમાંથી એના સિવાયની બિંદુમાંથી કોઈ પણ બિંદુ અહીંયા આપણે લઈએ એને નામ આપી દઈએ x1 y1. આ સમતલમાં આપણે કોઈ પણ બિંદુ એ લઈ લીધું એથી એને રેખાને લંબ તો આ થઈ જશે પી. તો ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું આ બિંદુ આપણે લીધું સમતલમાં એ બિંદુથી રેખાનું લંબ અંતર કેટલું મળશે આપણને. તો અહીંયા આપણે લખીએ કે ઉગમ બિંદુ સિવાયના સમતલમાં બિંદુ એ x1 y1 થી રેખા ax પ્લસ by પ્લસ g બરાબર 0નું લંબ અંતર. તો એનું લંબ અંતર થશે p બરાબર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c ભાગ્યા વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જો ઉગમ બિંદુ સિવાયના બિંદુથી કયું હોય તો એનું અંતર આ લંબ અંતર થશે. હવે આપણે જોઈએ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર કેટલું થાય. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર રેખાઓ આપેલી હોય એનું લંબ અંતર કેટલું આપણને મળે. આ એક્સ અને આ વાય. તો અહીંયા આપણે લઈએ બે સમાંતર રેખાઓ. આ પહેલી રેખા L1 અને બીજી રેખાને L2 નામ આપી દઈએ. તો એ બંને વચ્ચેનું અહીંયા થશે આ 90નો ખૂણો ને આને નામ આપી દઈએ P. તો બે સમાંતર રેખાઓ એક રેખા છે L1 અને બીજી L2. તો L1 એ x પ્લસ by પ્લસ c1 બરાબર 0. હવે બે સમાંતર રેખાઓ આપેલી હોય તો હંમેશા યાદ રાખવાનું કે x અને y એ સમાન જ હશે. જો સમાન ના હોય તો એ સમાંતર રેખાઓ બને જ નહીં. કાં તો લંબ હોય કાં તો શિરોલંબ હોય. એટલા માટે x અને y આ બંને રેખાઓ જો સમાંતર આપેલી હોય તો x અને y સમાન જ થશે. અને એનું અચળ પદ એ ખાલી આપણે બદલવું પડશે. તો પહેલાં માટે c1 અને જો બીજી રેખા હોય તો એનું ax પ્લસ by પ્લસ એનું અચળ પદ થઈ જશે c2 બરાબર 0. તો એ વચ્ચે બંને વચ્ચેનું લંબ અંતર આપણને મળશે p બરાબર માનાંકમાં c1 માઇનસ c2 ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આપેલ બે આ જે L1 અને L2 બે
રેખાઓ સમાન છે. તો જો આપેલ બે સમાંતર રેખાઓના સમીકરણમાં આ એક્સ અને વાયના જે સહગુણકો સમાન ન આપેલા હોય તો પહેલાં એને સમાન બનાવવાનું અને પછી જ એનું લંબ અંતર મેળવવાનું. અને જો તમે એવું નહીં કરો તો અહીંયા લંબ અંતર આપણને જુદું જ કંઈક મળશે, જુદો જ આન્સર મળશે. તો પહેલાં યાદ રાખવાનું આ એક્સ પ્લસ બીવાય પહેલી રેખા અને બીજી રેખા એ બંને રેખાઓના સહગુણકો પહેલાં સમાન કરવાના અને પછી જ આ વચ્ચેનું લંબ અંતર શોધવાનું. તો અહીંયા આપણે નોટ કરીને પણ લખી દઈએ કે આપેલ બે સમાંતર રેખાઓના સમીકરણમાં એક્સ અને વાયના સહગુણકો સમાન ન હોય તો તેને સમાન બનાવવા પછી જ તેનું લંબ અંતર શોધવું. તો આ ખાસ યાદ રાખવાનું. પહેલાં જો આપેલ બે રેખાઓના એક્સ અને વાય સમાન ન હોય, એના સહગુણકો સમાન ન હોય તો પહેલાં એને સમાન કરવાના અને પછી જ આગળ આપણે એનું એ લંબ અંતર શોધવાનું. હવે અહીંયા 10.3 સુધીની થિયરી કમ્પ્લીટ પૂરી કરી દીધી. હવે આપણે જોઈએ ઉદાહરણ. ઉદાહરણ નંબર 13. જો રેખાનું સમીકરણ આપણને આપેલું છે એ હોય તો એનો ઢાળ અને એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ શોધો. તો પહેલાં આપણે એનો ઢાળ શોધી દઈશું અને એના પરથી આપણે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ મેળવી દઈએ. તો રેખાનું સમીકરણ 3x - 4y + 10 = 0 છે. તો એમાં ax + by + c = 0 સાથે આપણે સરખાઈ દઈએ. તો a બરાબર મળશે 3, b બરાબર થશે -4 અને c બરાબર 10. તો એમાં નંબર 1 શોધવાનું કીધું છે રેખાનો ઢાળ. તો આપણને રેખાના ઢાળનું સૂત્ર m બરાબર ખબર છે કે -a/b. તો એ છે -3/b એટલે -4. તો માઇનસ કેન્સલ એટલે 3/4. હવે બીજા નંબરમાં કહ્યું છે કે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ મેળવો. તો એક્સ અંતઃખંડ મેળવવા માટેનું સૂત્ર છે -c/a. તો c આપણે જાણીએ છીએ કે -10/a એટલે 3. તો એક્સ અંતઃખંડ આટલો મળ્યો. અને એવી જ રીતે વાય અંતઃખંડ -c/b. તો c છે 10 અને માઇનસ એમના એમ બી એટલે -4. માઇનસ કેન્સલ થઈ જશે. અહીંયા 5 દુ 10, 2 દુ 4. તો આપણને વાય અંતઃખંડ મળશે 5/2. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 14. રેખા આપેલી છે એ સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો અને તે પરથી પી અને ઓમેગાની કિંમત શોધવાની છે. તો પહેલાં આપણે આ રેખાના સમીકરણ પરથી પી અને ઓમેગાની વેલ્યુ મેળવી દઈએ અને પછી અભિલંબ સ્વરૂપ મેળવીશું. તો અહીંયા આપણે લખીએ કે રેખાનું સમીકરણ √3x + y - 8 = 0 છે. તો મેં તમને કહ્યું હતું કે c એટલે એને પ્લસ જ રાખવાનું. તો અહીંયા માઇનસ છે તો આપણે 8ને પેલી સાઈડ લઈ જઈએ અને જો કદાચ અહીંયા +8 આપેલું હોય તો આ એક્સ અને વાયના પદો પેલી સાઈડ લઈ જવા પડે. અહીંયા લખીએ √3x + y = 8 અને આને આપણે ax + by + c = 0 સાથે સરખાવી દઈએ. તો આપણને મળશે a બરાબર √3, b બરાબર 1 અને c બરાબર 8. હવે આપણે પીની વેલ્યુ શોધવાની છે. તો p બરાબર c ભાગ્યા વર્ગમૂળમાં a² + b². તો c ની વેલ્યુ છે 8
ભાગ્યા એ સ્ક્વેર એટલે 3નો વર્ગ √3નો વર્ગ એટલે 3, 1નો વર્ગ 1, તો 8 ભાગ્યા √4 એટલે મળશે 2 બરાબર 4. આના પરથી આપણે ઓમેગાની વેલ્યુ મેળવવાની છે. તો પહેલાં કોસ ઓમેગા શોધવું પડશે. તો કોસ ઓમેગા બરાબર એ ભાગ્યા વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ એટલે √3 વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 4, તો √3/2. તો આપણને કોસ ઓમેગાની વેલ્યુ મળી √3/2. હવે સાઇન ઓમેગા શોધી દઈએ. તો સાઇન ઓમેગા બી ભાગ્યા વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો બી એટલે 1, નીચે વર્ગમૂળમાં 4, તો આપણને મળશે 1/2. તો સાઇન અને કોસની વેલ્યુ મેળવી દીધી. હવે ઓમેગા એટલે અહીંયા આપણે જોઈએ તો ઓમેગાની વેલ્યુ પ્રથમ ચરણમાં કોસ √3/2ની વેલ્યુ શું થાય? તો કોસ 30. તો અને પ્રથમ ચરણમાં કોસ ધન છે એટલા માટે મળશે ઓમેગા એ પ્રથમ ચરણમાં હોવાથી ઓમેગા બરાબર આપણને મળશે 30°. કોસ √3/2ની વેલ્યુ છે ને આગળ √3/2 થાય તો કોસ 30 આગળ. હવે આપણને આના પરથી રેખાનું અભિલંબ સ્વરૂપ મેળવી દઈએ. તો રેખાનું અભિલંબ સ્વરૂપ સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. તો હવે આપણે x cos ઓમેગા એટલે cos 30° પ્લસ y sin 30° અને પીની વેલ્યુ આપણને મળી 4. હવે આમાં આપણે cos 30ની અને sin 30ની વેલ્યુ મૂકવાની નહીં, ખાલી આપણને સમીકરણ કહ્યું છે તો આપણે આ સમીકરણ મેળવી દીધું, જે આપણું માગેલ સમીકરણ છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. બે રેખાઓ આપેલી છે, એના વચ્ચેના ખૂણાઓનું માપ આપણે શોધવાનું છે. તો પહેલી રેખાને આપણે L1 અને બીજી રેખાને L2 નામ આપી દઈએ. પછી એમનો ઢાળ શોધી દઈએ. તો એના પરથી આપણને ખૂણો tan θ મળી જશે. તો એ સ્ટાર્ટ કરીએ કે L1 y -√3x -5 બરાબર 0 અને L2 બરાબર √3y -x + 6 બરાબર 0. હવે રેખાનો ઢાળ મેળવવા માટે મેં તમને કહ્યું હતું કે ax + by એટલે કે એના સહગુણકો સમાન હોવા જોઈએ. તો પહેલાં એના સહગુણકો x અને yને પહેલાં સમાન કરવું પડશે. તો અહીંયા આપણે લખીએ તો L1 રેખા બનાવી દઈએ, 3x ને આગળ લાવી દઈએ. તો આ આખા પદને પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. અહીંયા -5 આપેલા છે, પેલી સાઈડ c આપણને પ્લસ કરવા પડશે એટલે આખા પદને પેલી સાઈડ લઈ જઈએ તો √3x - y + 5 બરાબર 0. અને એવી જ રીતે L2 બરાબર આ આખાને પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે x, તો x -√3y -6 બરાબર 0. હવે લખીએ રેખા L1નું ઢાળ M1 લઈ લઈએ તો M1 બરાબર -a/b. તો આમાં a થશે √3 એટલે -√3 અને b -1 તો -1 પ્લસ એટલે M1 મળશે √3. એવી જ રીતે L2નો ઢાળ M2 બરાબર -a/b. તો a એટલે √3 એટલે અહીંયા -1 ભાગ્યા b એટલે -√3 તો +1/√3. હવે જો બે રેખાઓ
વચ્ચેના લઘુકોણ ખૂણાનું માપ થીટા હોય તો tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ભાગ્યા 1 પ્લસ m1 ઇન્ટુ m2 વેલ્યુ મૂકી દઈએ m1 એટલે √3 m2 એટલે 1/√3 ભાગ્યા 1 પ્લસ √3 ઇન્ટુ 1/√3 હવે અહીંયા √3 અહીંયા ગુણી દઈએ એટલે √3 થઈ જશે 3 માઇનસ 1 ભાગ્યા આ √3 ને 1 સાથે ગુણી દઈએ તો એ 2 √3 પ્લસ √3 એટલે થઈ જશે 2√3 અહીંયા ઉપર 2 ભાગ્યા 2√3 2 કેન્સલ તો આપણને tan થીટા બરાબર મળશે 1/√3 તો 10 ની કઈ વેલ્યુ આગળ 1/√3 થાય તો થીટા બરાબર આપણને મળશે 30°. હવે લઘુકોણ ખૂણાનું માપ શોધી દીધું. હવે ગુરુકોણ ખૂણાનું માપ શોધી દઈએ તથા ગુરુકોણ ખૂણાનું માપ આપણે 5 લઈ લઈએ તો 5 બરાબર 180° માઇનસ થીટા તો 180 માઇનસ 30° તો આપણને 5 મળશે 150°. તો બંને ખૂણાના માપ આપણે શોધી કાઢ્યા. હવે જોઈએ ઉદાહરણ નંબર 16. એમાં સાબિત કરવાનું છે કે b1 b2 નોટ ઇક્વલ ટુ 0 માટે રેખાઓ આપેલી છે બે દ્વારા દર્શાવેલા હોય તો રેખાઓ સમાંતર હોય તો a1 ભાગ્યા b1 ઇઝ ઇક્વલ ટુ a2 ભાગ્યા b2 થાય અને જો રેખાઓ પરસ્પર લંબ હોય તો a1 a2 પ્લસ b1 b2 બરાબર 0 થાય. તો આપણે લખીએ કે રેખા પહેલી રેખાને L1 નામ આપી દઈએ તો રેખા L1 a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 તો એનો ઢાળ m1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a1 ભાગ્યા b1 અને રેખા L2 a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0નો ઢાળ m2 બરાબર માઇનસ a2/b2. હવે આપણે નંબર 1માં શોધવાનું છે કે જો બે રેખાઓ સમાંતર હોય ત્યારે તો જો L1 સમાંતર L2 હોય ત્યારે તો અને તો જ m1 એ બંનેના ઢાળ પણ શું થાય સમાન થાય તો અને તો જ બંનેના ઢાળ પણ આપણને સમાન મળે તો m1 છે માઇનસ a1 ભાગ્યા b1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a2 ભાગ્યા b2. હવે બંને સાઈડથી માઇનસ કેન્સલ તો આપણને બંને જો સમાંતર રેખાઓ હોય તો મળશે a1 ભાગ્યા b1 ઇઝ ઇક્વલ ટુ a2 ભાગ્યા b2. હવે બીજું જોઈએ કે જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય ત્યારે જો L1 લંબ L2 હોય તો અને તો જ m1 ડોટ m2 બરાબર શું મળે આપણને -1. તો અહીંયા આપણે લખીએ કે m1 બંનેનો ગુણાકાર -1 થાય તો m1 માઇનસ a1 ભાગ્યા b1 m2 એટલે માઇનસ a2 ભાગ્યા b2 બરાબર -1. હવે આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો a1 ભાગ્યા b1 ઇન્ટુ a2 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ -1. તો b1 b2 ને આ સાઈડ લઈ જઈએ તો a1 a2 બરાબર માઇનસ b1 b2. હવે b1 b2 ને આ સાઈડ લઈ દઈએ તો પ્લસ થઈ જશે તો a1 પ્લસ a2 પ્લસ b1 પ્લસ b2 બરાબર 0. જો પરસ્પર બંને રેખાઓ લંબ હોય તો એનું સમીકરણ આપણને મળી ગયું કે a1 પ્લસ a2 પ્લસ b1 પ્લસ b2 બરાબર 0. હવે એક રેખા x માઇનસ 2y પ્લસ 3 બરાબર 0 ને લંબ અને -1 બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલાં આ રેખાના સમીકરણ પરથી આપણે ઢાળ મેળવી દઈએ
પછી માગેલ રેખાનું સમીકરણ આપણે જાણીએ છીએ કે બિંદુ અને ઢાળ હોય તો એવી રેખાનું સમીકરણ થશે y-y1 ઇઝ ઇક્વલ ટુ m x - x1 પરથી આપણે એ સમીકરણ મેળવી દઈશું. તો અહીંયા લખીએ રેખા x - 2y + 3 બરાબર 0 નો ઢાળ -a/b. તો અહીંયા a થશે 1 એટલે કે -1 ભાગ્યા b થશે -2. તો માઇનસ માઇનસ કેન્સલ એટલે 1/2. તથા માગેલી રેખા એ આપેલી રેખાને લંબ હોવાથી માગેલી રેખાનું ઢાળ, હવે જો માગેલી રેખા એ રેખાને લંબ હોય તો આપણે જાણીએ છીએ કે એનો ઢાળ આપણને મળશે વ્યસ્તનો વિરોધી. તો અહીંયા 1/2 છે તો એનો વિરોધી થશે 2 એટલે -2 અને એનો વ્યસ્ત થઈ જશે 2 એટલે એનો ઢાળ આપણને મળશે -2. તથા માગેલી રેખા બિંદુ -1 2 માંથી પસાર થાય છે. તો માગેલી રેખાનું સમીકરણ y-y1 ઇઝ ઇક્વલ ટુ m x - x1. તો y-y1 એટલે 2 બરાબર m એટલે -2 x +1. તો y-2 બરાબર -2x -2. તો અહીંયા 2 2 કેન્સલ. તો આ 2x આ સાઈડ લાવી દઈએ તો 2x + y બરાબર 0, જે આપણું માગેલ રેખાનું સમીકરણ છે. હવે હું તમને એક એક્સ્ટ્રા સમીકરણ લખાવું કે જો આપેલ રેખા ax + by + c બરાબર 0 એ લંબ રેખાનું સમીકરણ કેવા પ્રકારનું હશે, તો એના પરથી તમે ડાયરેક્ટ આમાં કિંમતો મૂકીને આ એક્ઝામ્પલ આ સમીકરણ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો એ તમારે નોંધ કરીને લખી દેવાનું કે જો રેખા ax + by + c બરાબર 0 ને લંબ રેખાનું સમીકરણ, તો એનું સમીકરણ છે bx - ay + k બરાબર 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. અને જો રેખા સમાંતર હોય તો એનું સમીકરણ પણ આપણે લખીએ કે રેખા ax + by + c બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ ax + by + k બરાબર 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. જો રેખા લંબ હોય તો આ એના a અને b અચળાંકો જુદા જુદા થઈ જશે, તો એ ખાસ ધ્યાન રાખવું. અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો અહીંયા માઇનસ નિશાની આવશે. અને અહીંયા અચળ પદ જ ખાલી, જો સમાંતર હોય તો અચળ પદ જ ખાલી બદલાશે. તો આના એક્ઝામ્પલ આપણે અહીંયા મૂકીએ તો અહીંયા આપણને લંબ કહેલું છે, તો આના આધારે આપણે દાખલો બીજી રીતે પણ ગણી શકીએ. ધારો કે રેખા આપણને x - 2y + 3 બરાબર 0 આપેલી છે, તો આને આપણે આ સ્વરૂપમાં ફેરવી દઈએ. bx - ay એટલે bx એટલે 2x + y + k બરાબર 0. હવે આ રેખા -1 2 માંથી પસાર થાય છે, તો આપણને અહીંયા xની જગ્યાએ -1 અને yની જગ્યાએ 2 મૂકી દઈએ તો 2 - 1 + 2 + k બરાબર 0. તો -2 + 2 + k બરાબર 0. તો અહીંયા 2 2 કેન્સલ, તો k બરાબર 0. હવે આ k બરાબર 0 આપેલા સમીકરણ 1 માં મૂકી દઈએ.
સમીકરણ 1માં k બરાબર 0 મૂકતા તો 2x + y બરાબર 0. તો આપણે જે એક્ઝામ્પલ ગણ્યું હતું રેખાના ઢાળ અને બિંદુ સ્વરૂપથી 2x + y બરાબર 0 સમીકરણ મળ્યું હતું. અને આ જો તમે રેખાનું સમીકરણ યાદ રાખશો તો આના પરથી પણ તમને આ જ સમીકરણ મળશે. હવે ઉદાહરણ નંબર 18 બિંદુ આપેલું છે એમાંથી રેખાનું લંબ અંતર શોધો. તો બિંદુ અને રેખામાંથી લંબ અંતર શોધવાનું સૂત્ર આપણે ઓલરેડી આગળ થિયરીમાં જોઈ લીધું. તો એના પરથી ખાલી વેલ્યુ મૂકીને આપણે એક્ઝામ્પલ જ ગણવાનું છે. તો તમને જો થિયરી કરી હશે તો જ તમને આ એક્ઝામ્પલ આવડશે. તો બિંદુ લખીએ આપણે 3 - 5 થી રેખા 3x - 4y - 26 બરાબર 0નું લંબ અંતર p બરાબર ax1 + by1 + c બરાબર c ભાગ્યા વર્ગમૂળમાં a² + b². તો અહીંયા ax + by + c બરાબર 0 સાથે આપણે સરખાઈ દઈએ તો a3 x1 અહીંયા x1 અને આ y1 લઈ લઈએ તો 3 b છે -4 y1 એટલે -5 c એટલે -26 ભાગ્યા a² + b² એટલે 3નો વર્ગ 9 + 4નો વર્ગ 16 = થશે 9 -, +20 -26 ભાગ્યા વર્ગમૂળમાં 25. તો આમ આપણને મળશે -3 ભાગ્યા વર્ગમૂળમાં 25. તો p બરાબર આપણને મળશે 3 વર્ગમૂળમાં 25 એટલે 5. તો લંબ અંતર આપણને મળ્યું 3/5. હવે જોઈએ ઉદાહરણ નંબર 19. સમાંતર રેખાઓ 2 આપેલી છે એ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે થિયરીમાં 2 સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર આગળ જોઈ ગયા. તો અહીંયા આપણે લખી દઈએ કે રેખા પહેલાંની L1 નામ આપીએ તો L1 3x - 4y + 7 બરાબર 0 છે. અને રેખા L2 3x - 4y + 5 બરાબર 0 આપેલું છે. અને C1 આપેલા છે 7 અને C2 આપેલા છે 5. તો 2 સમાંતર રેખાઓ L1 અને L2 વચ્ચેનું લંબ અંતર p બરાબર C1 - C2 ભાગ્યા વર્ગમૂળમાં a² + b². તો C1 અને C2 C1 છે 7 - 5 a² + b² એટલે વર્ગમૂળમાં a એટલે અહીંયા થશે 3 એટલે 3નો વર્ગ પ્લસ b એટલે -4નો વર્ગ ભાગ્યા = થશે 7 - 5 એટલે -2 વર્ગમૂળમાં 9 - 16. તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 25. તો 2 સમાંતર રેખાઓ હોય એ વચ્ચેનું લંબ અંતર આપણને મળશે 2/5. તો અહીંયા આપણને કમ્પ્લીટ ઉદાહરણ નંબર 19 સુધી પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10.3 જોઈશું. તમારે હવે કમ્પ્લીટ થિયરી જો તમે કરી દીધી હશે તો તમને એક્ઝામ્પલમાં ગણતા વાર નહીં લાગે.